સુરતમાં ફરી એકવાર ગ્રીષ્મ હત્યાકાંડ જેવી ઘટના બનતા રહી ગઈ છે। પ્રેમમાં પાગલ એક યુવક જાહેર રોડ પર યુવતીના ગળા પર બ્લેડ મૂકી દીધી હતી। જોકે એક રાહદારી યુવાને હિંમત કરતા તેના હાથમાંથી બ્લેડ નીચે પાડી દીધી હતી અને યુવતીને છોડાવી હતી, પરંતુ આ ઘટના દરમિયાન ઝપાઝપી થતા રાહદારી યુવાનના હાથમાં બ્લેડ વાગી ગઈ હતી, જેના કારણે તેને 15 જેટલા ટાંકા લેવાની ફરજ પડી હતી। આ ઘટના બાદ ભોગ બનનાર યુવતીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક પ્રેમમાં પાગલ યુવાનની ધરપકડ કરી છે અને આ સાથે યુવતીનો જીવ બચાવનાર રાહદારી યુવાનનો ઉચ્ચ પોલીસ કર્મીઓએ સન્માન કરી તેમની હિંમતને બિરદાવી હતી। આ અંગે ડીસીપી પિનાકિન પરમારે જણાવ્યું હતું કે તારીખ 9 ઓગસ્ટ 2024ના રોજ ઝોન 3 વિસ્તારના મૈધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારનો જે વસ્તા દેવડી રોડ શાંતિનિકેતન સોસાયટીની સામે સવારે 8:30 કલાકે એક બનાવ બન્યો હતો, જેમાં એક યુવતી તેની ફ્રેન્ડ સાથે રસ્તા પરથી ચાલીને જતી હતી। એ દરમિયાન એક દીપુન જૈના નામનો ઈસમ આવીને યુવતીનો હાથ પકડીને તેને ખેંચીને લઈ જતો હતો। આ દરમિયાન આજુબાજુના રહીશો અને રસ્તે જતા વ્યક્તિઓએ જ્યારે આ ભાઈને પૂછવાનો પ્રયત્ન કરતા એ ભાઈએ પોતાના ખિસ્સામાંથી એક બ્લેડ કાઢી અને યુવતીના ગળા પર મૂકી અને ધમકી આપી હતી કે કોઈ પણ વ્યક્તિ વચ્ચે આવશે તો હું આને મારી નાખીશ। પરંતુ ચિંતન પટેલ નામના એક રહીશે જે શાંતિનિકેતન સોસાયટીની આસપાસ રહે છે, તેમણે પોતે હિંમત બતાવી તે વ્યક્તિનો હાથ પકડી અને એને ધક્કો મારતા યુવતીને છોડી દીધી હતી, જેથી યુવતી ભાગી ગઈ હતી। પરંતુ દીપુન જૈના સાથે ઝપાઝપી કરતા તેના હાથમાં રહેલી બ્લેડ ચિંતનભાઈના હાથ પર વાગતા તેમના હાથ પર 15 જેટલા ટાંકા આવ્યા છે। તો પોલીસને જ્યારે ખબર પડી કે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને મૈધરપુરા પોલીસની ટીમે તપાસ હાથ ધરી રેલવે સ્ટેશનથી આરોપીને ઝડપી પાડ્યો હતો। આરોપી દીપુન ઘટનાને અંજામ આપી ઓરિસ્સા ભાગી જવાની ફિરાકમાં હતો, પરંતુ પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તારીખ 9 ઓગસ્ટ 2024ના રોજ ઝોન 3 વિસ્તારના મૈધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારનો જે વસ્તા દેવડી રોડ શાંતિનિકેતન સોસાયટીની સામે સવારે 8:30 એક બનાવ બનવા પામેલ હતો, જેમાં વિક્ટીમ લેડી એની ફ્રેન્ડ સાથે જ્યારે રસ્તેથી ચાલીને જતી હતી એ દરમિયાન એક દીપુન જૈના નામનો ઈસમ આવીને લેડીઝનો હાથ પકડીને એને ખેંચીને લઈ જતો હતો। આ દરમિયાન આજુબાજુના રહીશો અને રસ્તે જતા વ્યક્તિઓએ જ્યારે આ ભાઈને પૂછવાનો પ્રયત્ન કરતા એ ભાઈએ પોતાના ખિસ્સામાંથી એક બ્લેડ કાઢી અને જે વિક્ટીમ બેન છે એના ગળા ઉપર મૂકીને ધમકી આપી હતી કે કોઈ પણ વચ્ચે આવશે તો હું આને મારી દઈશ। પરંતુ ચિંતન પટેલ નામના એક રહીશ છે જે શાંતિનિકેતન સોસાયટીની આસપાસ રહે છે, એમણે પોતે હિંમત બતાવી એ વ્યક્તિનો હાથ પકડી અને એને ધક્કો મારતા જે વિક્ટીમ બેન છે એને ચુંગલમાંથી છોડાવી લઈ હતી અને એ જે દીપુન જૈના સાથે ઝપાઝપી કરતા એની બ્લેડ ચિંતનભાઈના હાથ ઉપર વાગતા તેમના હાથ ઉપર કુછ 15 ટાંકા આવેલા છે। તો પોલીસને જ્યારે અમે જેવી ખબર પડી પોલીસ ઇમિડિયેટ રિએક્ટ કરી। આ દરમિયાન દીપુન જૈના એ જગ્યા પરથી ભાગી ગયેલ હતો, પરંતુ મૈધરપુરાની ડિસ્ટાફની ટીમે યુક્તિ પ્રયુક્તિથી આ વ્યક્તિ જે ઓરિસ્સા ભાગી જનાર હતો તેને રેલવે સ્ટેશનથી ઇમિડિયેટ દબોચી લીધેલો હતો। પોલીસ કસ્ટડી લીધા બાદ એની પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવેલા હતા અને હાલમાં એને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવેલ છે। અત્રે ઉલ્લેખનીય છે કે ભોગ બનનાર યુવતી અને આ આરોપી દીપુન બંને ઓરિસ્સાના રહેવાસી છે અને તેઓ ઓરિસ્સામાં સાથે ભણતા હતા। બંને વચ્ચે 4 થી 5 વર્ષનો પ્રેમ સંબંધ હતો। આ પ્રેમ સંબંધ દરમિયાન આ યુવતીના અમુક ફોટોગ્રાફ્સ અને વિડીયો દીપુને પોતાના મોબાઈલમાં રાખેલા હતા અને એ મોબાઈલના ફોટોના આધારે એને સોશિયલ મીડિયામાં અપલોડ કરી દેવાની ધમકી આપી તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે પ્રયત્ન કરતો હતો। આ દરમિયાન આ યુવતી ઓરિસ્સાથી તેમના સંબંધીને ત્યાં સુરત ખાતે રહેવા આવી ગઈ હતી, જેની જાણ આરોપી દીપુનને થતા તે સુરત આવ્યો હતો અને અહીંયા આવીને યુવતીનો કોન્ટેક્ટ કરી ફરીથી તે જ રીતે તેને ધમકીઓ આપી અને બ્લેકમેલ કરતો હતો। બાદમાં એક વખત આરોપી પોતે જે જગ્યાએ વરાછામાં રહેતો હતો ત્યાં યુવતીને લઈ ગયો હતો અને રૂમમાં 7 દિવસ પોતાની પાસે રાખી તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા। બાદમાં યુવતીએ ફરી પ્રયુક્તિથી ત્યાંથી ભાગી ગઈ હતી અને બીજા સંબંધીને ત્યાં રહેવા ચાલી ગઈ હતી, પરંતુ જ્યારે આરોપીને ખબર પડી કે યુવતી કોઈ જગ્યાએ નોકરી કરે છે અને સવારે આ રસ્તેથી પસાર થાય છે તો આરોપીએ યુવતીનો પીછો કરતા તેની પાછળ આવ્યો અને તેનો હાથ પકડીને ખેંચીને પોતાના ઘર તરફ લઈ જવા દબાણ કરતો હતો, પરંતુ આજુબાજુના લોકો ભેગા થઈ જતા તેને
યુવતીના ગળા પર બ્લેડ મૂકી દઈ મારી નાખવાની ધમકી આપી હતી. જોકે ચિંતન પટેલ નામના રાહદારીએ હિંમત કરતા યુવતીનો જીવ બચી ગયો હતો. આ ઘટના બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો યુવતીનો જીવ બચાવનાર રાહદારી ચિંતન પટેલની હિંમતને પોલીસે બિરદાવી તેનું સન્માન કર્યું હતું. આ બંને જે વિક્ટિમ બેન અને જે આ દીપોન જૈના છે, બંને ઓરિસ્સાના રહેવાસી છે અને તેઓ ઓરિસ્સામાં સાથે ભણતા હતા. ત્યારથી એ લોકોને 4 થી 5 વર્ષનો એ લોકોનો પ્રેમ સંબંધ હતો. આ પ્રેમ સંબંધ દરમિયાન આ વિક્ટિમ બેનના અમુક ફોટોગ્રાફ્સ અને વિડીયો આ દીપોન જૈનાએ પોતાના મોબાઈલમાં રાખેલા હતા અને એ મોબાઈલના ફોટાના આધારે એને અપલોડ કરી દેવાની, સોશિયલ મીડિયા પર અપલોડ કરવાની ધમકી આપી એની સાથે સંબંધ અવારનવાર બાંધવા માટે પ્રયત્ન કરતો હતો. એ દરમિયાન આ વિક્ટિમ બેન છે એ ઓરિસ્સાથી એમના રિલેટિવ્સના ત્યાં સુરત ખાતે રહેવા આવી ગયેલ હતી, જેની ખબર આ આરોપીને ખબર પડતા એ પણ સુરત આવેલો હતો અને અહીંયા આવીને વિક્ટિમ બેનનો કોન્ટેક્ટ કરી ફરીથી એ જ રીતે એને ધમકીઓ આપી અને બ્લેકમેલ કરતો હતો. અને આ બેનને, વિક્ટિમ બેનને પોતે જે જગ્યાએ વરાછામાં રહેતો હતો એક રૂમમાં, ત્યાં 7 દિવસ પોતાની પાસે રાખી તેની મરજી વિરુદ્ધ તેની સાથે શરીર સંબંધ બાંધેલો હતો. પછી એ બેન ત્યાંથી એમના ચુંગલમાંથી ફરીથી ભાગીને એમના બીજા રિલેટિવ્સના ત્યાં જતી રહી હતી અને જ્યારે એને ખબર પડી કે આ કોઈ જગ્યાએ નોકરી કરે છે અને સવારે આ રસ્તેથી એ પસાર થતી હોય છે, તો આ આરોપીએ બેનનો પીછો કરતા કરતા એની પાછળ આવેલો અને એનો હાથ પકડીને ખેંચીને પોતાના ઘર તરફ લઈ જવા દબાણ કરતો હતો. પરંતુ આજુબાજુના રહીશ અને વટેમાર્ગુ જે છે, રસ્તામાં મુસાફર છે, એ લોકોએ પોતે હિંમત દાખવી આ જે વિક્ટિમ બેનને આરોપીની ચુંગલમાંથી છોડાવી અને પોલીસને જાણ કરતા પોલીસે તાત્કાલિક આરોપીની અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આવી જ ઘટના સુરતના કામરેજના પાસોદરામાં 12 ફેબ્રુઆરી 2024ના રોજ ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણી નામના યુવકે ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી અને ત્યારબાદ હાથની નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાના વિડીયો વાયરલ થયા હતા. જોકે પોલીસે આરોપી ફેનિલ ગોયાણીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો અને કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલતા આરોપી ફેનિલ ગોયાણીને 5 મે 2022ના રોજ ફાંસીની સજા સંભળાવવામાં આવી છે અને તે સમયે જ જજે કહ્યું હતું કે આ રેરેસ્ટ ઓફ ધી રેર કેસ છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.